સ્ટોક સ્પેસિફિક વાત કરીએ, ટાટા મોટર્સ ને એલએનટી પર ફોકસ કરીને ચાલવાની સલાહ રહેશે. 678 પાસે ટાટા મોટર્સ સીધા પ્રી ઓપનિંગમાં આપણને જોવા મળી રહ્યો છે. 655 એસી સાથે તમે ખરીદી કરીને ચાલો. 700 નો પહેલો ટાર્ગેટ અને જો બ્રેક કરે તો 724 નો બીજો ટાર્ગેટ પણ આપણને આમાં જોવા મળી શકે. અને બીજો જે કોલ છે એલએનટી છે, તે 3220 ના એસએલઈ સાથે ખરીદી કરીને ચાલવાની સલાહ રહેશે. એલએનટી ઉપરમાં 3310 નો પહેલો ટાર્ગેટ ને જો બ્રેક કરે 3370 નો બીજો ટાર્ગેટ પણ આપણને એલએનટી માં જોવા મળી શકે છે. એટલે ટાટા મોટર્સ એલએનટી પ્રેઝન્ટ લેવલથી ખરીદી કરીને ચાલવાની સલાહ રહેશે. તો આ બે કાઉન્ટર્સ ખાસ તમારે ધ્યાન પર રાખવાના છે. ટાટા મોટર્સ, એલએનટી, આ બંને જ સ્ટોક્સમાં એક્શન પોસિબલ છે, તો આ બંનેને ખાસ તમે ધ્યાન પર રાખી શકો છો, ફોકસમાં રાખી શકો છો. ટાટા મોટર્સ 700-724ના ટાર્ગેટ, એલએનટી 3320ના ટાર્ગેટ્સ. સર, એલએનટી તમે 3320ના ટાર્ગેટ આપે મને ઓછા લાગે છે સર. ખબર નહીં કેમ. પોઝિશનલી થોડું તમે વધારી શકો સર, ડેફિનેટલી. ટ્રેડિંગને લઈને આ કાઉન્ટર ટ્રેડિંગને લઈને છે 3310 અને 3370 આ બે ટાર્ગેટ છે. અને 3220 માં આપણે એસએલ મેન્ટેન કરીશું. નાવ આજે ટ્રેડિંગને લઈને અત્યારે આ ટાર્ગેટ છે. નાવ મને યાદ છે પહેલા પણ આપણે એલએનટી નો કોલ આપ્યો હતો ને તે વખતે આમાં લોંગ ટર્મ માટે પણ પોઝિશન જમા કરીને ચાલવાની આપણે વાત કરી હતી. જે વખતે કાઉન્ટર નીચે 3190 પાસે ટ્રેડ કરતો હતો. ખાલી ટ્રેડિંગના લિહાઝથી હું એલએનટી પર ત્યાં ફોકસ કરીને ચાલવાની સલાહ નથી આપી રહ્યો. હું કહીશ કે મીડિયમ ટુ લોંગ ટર્મ માટે પણ પરફેક્ટ ટાઈમ છે. મલ્ટિપલ સપોર્ટ લીધા છે અને અહીંથી આ કાઉન્ટર તમને આવનારો દિવસોમાં 3600 થી લઈને 3700 સુધીના પણ લેવલ બતાવી શકે છે.